ગુડ મોર્નિંગ એવરીવન. સ્ટાન્ડર્ડ 4 સબ્જેક્ટ ઇંગ્લિશ. તો લાસ્ટ વિડીયોમાં આપણે યુનિટ 3ની એક્ટિવિટી 4 સુધી કમ્પ્લીટ કર્યું હતું અને આજે આપણે યુનિટ 3ની એક્ટિવિટી 13 જોઈશું. બીજી એક્ટિવિટી છે તે આપણે પછી લઈશું. આ એક સરસ મજાની સ્ટોરી છે કે જમ્બો મીટ્સ મોન્ટી. જમ્બો એટલે કે હાથી અથવા તો હાથીનું બચ્ચું, મીટ્સ એટલે કે મળ્યું, મોન્ટી એટલે કે વાંદરાને. મોન્ટી છે તે એક વાંદરાનું નામ આપ્યું છે, વાંદરો જે પાત્ર છે ને એનું. જમ્બો મીટ્સ મોન્ટી. તો જો અહીં એક સરસ મજાનું ચિત્ર આપેલું છે. શાનું ચિત્ર છે? સર્કસનું ચિત્ર છે. અહીં આ 3 હાથી છે ને તે સર્કસ ભજવે છે. એકના હાથમાં ડ્રમ એટલે કે ઢોલ છે, એક પીપુડી વગાડે છે, એક ડાન્સ કરે છે ને. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ કે બૂમ બૂમ બુમરા બૂમ, જૂન જૂન ઝુંઝરા જૂન, બુમરા બુમરા બૂમ, ઝુંઝરા ઝુંઝરા જૂન. તો આ એક પ્રકારનું ગીત છે કે આ જે 3 છે ને એ ગાઈ રહ્યા છે કે બૂમ બૂમ બુમરા બૂમ, જૂન જૂન ઝુંઝરા જૂન, બુમરા બુમરા બૂમ, ઝુંઝરા ઝુંઝરા જૂન. I have come a long way, we have come a long way with my little drum just to have come fun. શું કહે છે આ લોકો કે આઈ એટલે કે હું, કમ એટલે કે આવવું, લોંગ વે એટલે કે ખૂબ જ દૂરથી. શું કહે છે કે હું ખૂબ જ દૂરથી આવ્યો છું. વી હેવ કમ અ લોંગ વે, વી એટલે કે અમે બધા ખૂબ જ દૂરથી આવ્યા છીએ. વિથ માય લિટલ ડ્રમ, વિથ એટલે કે સાથે, લિટલ એટલે કે નાનું, ડ્રમ એટલે કે ઢોલ અથવા તો નગાડું. જો આની પાસે નગાડું છે ને. શું કહે છે કે અમે લોકો ખૂબ જ દૂરથી આવ્યા છીએ તેની સાથે, તો કે મારા નાના ઢોલ સાથે. જસ્ટ ટુ હેવ સમ ફન, ફન એટલે કે મજા, સમ એટલે કે થોડી, જસ્ટ થોડી મજા કરવા માટે એમ. સ્ટોરી હવે શરૂ થાય છે કે લુક એટ ધ સર્કસ એલિફન્ટ્સ. લુક એટલે કે જોવો, એટ ધ એટલે કે ની તરફ, સર્કસ એલિફન્ટ્સ એટલે કે સર્કસના હાથીઓ. પાછળ એસ છે, આ ઘણા 3 હાથી છે ને એટલા માટે કે જો હાથીઓની, સર્કસના જે હાથીઓ છે તેની તરફ. દે આર મમ્બો જમ્બો એન્ડ રમ્બો. દે એટલે કે તેઓ, આ જે 3 હાથી છે ને એના માટે યુઝ થયેલું છે કે તેઓ કોણ કોણ છે એના નામ આપ્યા છે કે મમ્બો જમ્બો એન્ડ રમ્બો, ત્રણેયના નામ છે. જમ્બો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ. જમ્બો ઇઝ સ્ટેન્ડિંગ એટલે કે ઊભા રહ્યું અથવા તો ઊભો છે. ક્યાં ઊભો છે? મિડલ એટલે કે વચમાં. તો આ જે જમ્બો છે ને એ વચમાં ઊભો છે. તો જો તમને અહીં વચમાં કોણ દેખાય છે? તો કે આ જે ડ્રમ દીધો, ડ્રમ છે ને જેના હાથમાં, આ જે વચ્ચે ઊભો છે એનું નામ જમ્બો છે. ઓકે. એન્ડ હી હેઝ અ ડ્રમ. હી એટલે કે તે, અને ટુ બીનું ક્રિયાપદ હેઝ એટલે આની હીનું થશે તેની. હેઝ એટલે કે પાસે, તેની પાસે શું છે? ડ્રમ એટલે કે ઢોલ અથવા તો નગાડું છે. એન્ડ હી ઇઝ વેરી નોટી. નોટી, હી એટલે કે તે, જમ્બો છે ઈ. વેરી એટલે કે ખૂબ જ, નોટી એટલે કે તોફાની, તે ખૂબ જ તોફાની છે. હવે ચલો આગળની સ્ટોરી જોઈએ શું કહે છે. તો કે નાવ ધ સર્કસ ઇઝ ઓવર. નાવ એટલે કે હવે, ધ સર્કસ એટલે કે આ જે સર્કસ છે તે ઓવર એટલે કે પૂરું થઈ ગયું. હવે સર્કસ છે તે પૂરું થઈ ગયું. એન્ડ જમ્બો ઇઝ ઇન ધ ટેન્ટ. અને જમ્બો છે તે ક્યાં છે? ઇન ધ ટેન્ટ. ઇન એટલે કે અંદર, ટેન્ટ એટલે કે તંબુમાં. હવે જમ્બો છે તે તંબુમાં છે. જો આ જે બધા દેખાય છે ને આ બધા, એને તંબુ કહેવાય. ઓકે. એન્ડ હી ઇઝ લુકિંગ આઉટ ઓફ ધ ટેન્ટ. હી એટલે કે તે, લુકિંગ એટલે કે જોઈ રહ્યો, પાછળ આઈએનજી છે ને એટલે લુકિંગ થશે એટલે કે જોઈ રહ્યો છે. ક્યાં? તો કે આઉટ એટલે કે બહાર. ટેન્ટ એટલે કે તંબુથી. તે હવે તંબુની બહાર જોઈ રહ્યો છે. જો તમને દેખાય છે ને ચિત્રમાં તંબુ છે અને મસ્ત મોઢું નાખી અને બહાર જોવે છે. હી ઇઝ હંગ્રી. હી એટલે કે તે, કોણ? જમ્બો છે તે કેવો છે? હંગ્રી એટલે કે ભૂખ્યો, તે ખૂબ જ ભૂખ્યો છે. હી વોન્ટ્સ સમ ફૂડ. હી એટલે કે તે, વોન્ટ્સ એટલે કે ઈચ્છે છે. શું ઈચ્છે છે? સમ એટલે કે થોડું, ફૂડ એટલે કે ખોરાક, તે થોડો ખોરાક ઈચ્છે છે. ધેર આર સમ નાઇસ બનાનાસ. હવે જો આ જે જોવે છે ને એ શું જોવે છે? તો કે અહીંયા કેળાનું ઝાડ છે ને એ જોઈને બોલે છે. તમને પણ દેખાય છે ને અહીં ચિત્રમાં કેળાનું ઝાડ, અહીંયા કેળા આપેલી છે. તો એ પણ જમ્બો છે ને કેળાની ઝાડ તરફ જોઈ અને એના મોઢામાંથી નીકળી જાય છે કે ધેર આર સમ એટલે કે થોડા, નાઇસ એટલે કે સરસ, બનાનાસ એટલે કે કેળાઓ. અરે ત્યાં તો ખૂબ જ સરસ કેળાઓ છે. બટ હાઉ કેન જમ્બો ગેટ ધેમ. બટ એટલે કે પણ, હાઉ એટલે કે કેવી રીતે, પણ જમ્બો ત્યાં, ધેમ એટલે કે તેઓની, જે કેળાઓ છે ને ઘણી બધી તેઓની તરફ તેને કેવી રીતે લઈ શકશે? તો ચાલો આપણે જોઈએ કે કેવી રીતે લે છે. નાવ એટલે કે હવે. જમ્બો ઇઝ રનિંગ અવે ફ્રોમ ધ સર્કસ. જમ્બો છે ઇઝ એટલે કે છે, રનિંગ એટલે કે દોડીને,
અવે એટલે કે દૂર, ક્યાં ફ્રોમ એટલે કે માંથી, સર્કસ. હવે આ જે જંબો છે તે સર્કસમાંથી દોડીને દૂર જાય છે. ઓલ આર સ્લીપિંગ સાઉન્ડલી, બધા, ઓલ એટલે કે બધા, સ્લીપિંગ એટલે કે સૂઈ રહ્યા છે, સાઉન્ડલી એટલે કે શાંતિથી એમ, બીજા બધા તો શાંતિથી સૂઈ રહ્યા છે. એટલે આ જંબો છે એ શું કરે છે, જંબો ઇઝ ગોઈંગ અવે ફ્રોમ ધ ટેન્ટ. એટલે આ જંબો છે ને એ ગોઈંગ એટલે કે જાય છે, અવે એટલે કે દૂર, ફ્રોમ ધ ટેન્ટ એટલે આ જંબો છે ને એ આ તંબુ છે ત્યાંથી તંબુમાંથી દૂર જાય છે. એન્ડ હી ઇઝ હોલ્ડિંગ ધ બેલ્સ. હવે જો આ જે જંબો છે ને એ આમ ચતુર છે, એમ ચાલાક છે. હોલ્ડિંગ એટલે કે પકડવું, એ શું કરી રહ્યો છે ખબર છે, જો તમને આ દેખાય છે ને આ જંબો ને એના હાથમાં અહીં બેલ લગાવેલા છે. તો હવે એ બેલને પકડે નહીં તો શું થાય, એના અવાજથી બધા જાગી જાય ને, એટલા માટે એને શું કરી લીધું છે, આ હોલ્ડિંગ એટલે કે પકડવું, બેલ્સ એટલે કે ઘંટ, આ જે ઘંટ છે ને એને પકડી લીધા એના જે હાથમાં બાંધેલા ને એને. અધરવાઇઝ ધ નોઇઝ વિલ વેક અપ એવરીવન, નકા શું થાય, એના અવાજથી બધા જાગી જાય. નોઇઝ એટલે કે અવાજ, વેકઅપ એટલે કે જાગવું અથવા તો ઉઠી જવું, એવરીવન એટલે કે બધા, નકા તો તેના અવાજથી શું થઈ જાય, બધા જાગી જાય એટલા માટે. હવે આગળની સ્ટોરી છે કે નાવ જમ્બો ઇઝ વેરી નિયર ધ બેલ, નિયર ધ ટોલ બનાના ટ્રી. નાવ એટલે કે હવે, જમ્બો ઇઝ વેરી નિયર, વેરી એટલે કે ખૂબ જ, નિયર એટલે કે નજીક, તે હવે ખૂબ જ નજીક છે. કોની, તો કે ટોલ એટલે કે ઊંચો, બનાના ટ્રી એટલે કે કેળાનું ઝાડ. હવે તે કેળાના ઝાડની ખૂબ જ નજીક છે. તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો, અહીં કેળાનું ઝાડ આપ્યું છે ને, આ જમ્બો તેની ખૂબ જ નજીક છે. હી લવ્સ બનાના એન્ડ હી ઇઝ હંગ્રી ટુ. લવ્સ એટલે કે ચાહવું અથવા તો ગમે છે. હી એટલે કે કોણ, તો કે જમ્બો છે એ, તે, હી એટલે તે થશે ને ઓમેનો, તે એટલે કે જમ્બો. હવે તેને બનાનાસ એટલે કે કેળાઓ, તેને કેળા ખૂબ જ ગમે છે. એન્ડ હી ઇઝ હંગ્રી ટુ એટલે કે પણ, અને તે ભૂખ્યો પણ થયો છે એમ. ઓહ વોટ ઇઝ જમ્બો ડુઈંગ નાવ. ઓહ વોટ એટલે કે શું, જમ્બો ડુઈંગ એટલે કે કરવું, નાવ એટલે કે નાવ. હવે તો જુઓ, હવે જમ્બો શું કરી રહ્યો છે, હી કેન નોટ રીચ ધ બનાનાસ. હી એટલે કે તે, કેન નોટ એટલે કે નહીં, રીચ એટલે કે પહોંચવું, બનાનાસ એટલે કે કેળાઓ, તે કેળાઓ સુધી પહોંચી શકતો નથી. જો અહીં નથી પહોંચી શકતો કારણ કે શું છે, ધે આર સો હાઈ. ધે એટલે કે તેઓ, એટલે જે કેળા છે ને તેઓ શું છે, સો એટલે કે ખૂબ જ, હાઈ એટલે કે ઊંચા. આ કેળાઓ છે ને તે ખૂબ જ ઊંચા છે, અહીં દેખાય છે ને ચિત્રમાં, એટલા માટે તે ત્યાં સુધી પહોંચી શકતો નથી. જો ચિત્રમાં પણ દેખાય છે. હી ઇઝ શેકિંગ ધ ટ્રી હાર્ડ. શેકિંગ એટલે કે હલાવવું, ટ્રી એટલે કે ઝાડ, હાર્ડ એટલે કે સખત અથવા તો ખૂબ જ એમ તાકાતથી, જોરથી તે શું કરી રહ્યો છે, ઝાડને હલાવી રહ્યો છે. હી થિંક્સ ધ બનાના વિલ ફેલ ડાઉન ફ્રોમ ધ ટ્રી. એ થિંક્સ એટલે કે વિચારવું, તે વિચારી રહ્યો છે કે આ બનાનાસ કેળાઓ છે ને એ ફેલ ડાઉન, ફેલ એટલે કે પડવું, ડાઉન એટલે કે નીચે, ફ્રોમ એટલે કે માંથી, ઝાડમાંથી. એ વિચારી રહ્યો છે કે આ જે કેળાઓ છે તે ઝાડમાંથી નીચે પડી જશે, એ હલાવે છે તો હલાવશે તો એમ. બટ હુ ઇઝ સ્લીપિંગ ઓન ધ બનાના ટ્રી. પણ હુ એટલે કે કોણ, સ્લીપિંગ એટલે કે સૂઈ રહ્યો, બનાના ટ્રી, ઓન એટલે કે પર. પણ જુઓ તો હુ એટલે કે આ બનાના ટ્રી એટલે કે કેળાના ઝાડ પણ કોણ સૂઈ રહ્યું છે, કોણ છે, જુઓ તમને ચિત્રમાં દેખાય છે ને, આ તો વાંદરાભાઈ છે. વાંદરાભાઈ છે તે ઝાડ ઉપર સૂઈ રહ્યા છે. વેલ સારું, ઇટ ઇઝ મંકી. તે મંકી એટલે કે વાંદરો છે. હિઝ નેમ ઇઝ મોન્ટી. હિઝ એટલે કે તેનું નામ શું છે, મોન્ટી છે. જમ્બો ડઝ નોટ સી ધ મંકી. જમ્બો ડઝ નોટ એટલે કે નહીં, સી એટલે કે જોવું, મંકી એટલે કે વાંદરો. જમ્બો છે તેને વાંદરાને જોઈ શકતો નથી. હી શેક્સ ધ ટ્રી વેરી હાર્ડ. એ જમ્બો એને વાંદરાને જોયું નથી એટલા માટે એ શું કરી રહ્યો છે, તો કે હલાવી રહ્યો છે ઝાડને, વેરી હાર્ડ એટલે કે ખૂબ જ તાકાતથી તો એ ઝાડને હલાવી જ રહ્યો છે. લો ધ મંકી ઇઝ ફેલિંગ ડાઉન રાઇટ ઓન ધ ટોપ ઓફ ધ જમ્બોસ હેડ. લો મંકી છે એ શું થઈ ગયો, ફેલિંગ ડાઉન, ફેલિંગ એટલે કે પડવું, ડાઉન એટલે કે નીચે. તે નીચે પડ્યો, પણ ક્યાં પડ્યો, રાઈટ એટલે કે એકદમ બરાબર, ઓન ધ ટોપ ઓફ ધ જમ્બોઝ હેડ એટલે કે જમ્બોના માથા ઉપર. તે બરાબર જમ્બોના માથા ઉપર પડ્યો એમ. જમ્બો સાઉટ્સ એન્ડ લાફ. હવે આ જમ્બો છે તે સાઉટ્સ એટલે કે તે બૂમો પાડી અને શું કરે છે, પછી હસે છે, લાફ એટલે કે હસવું. દે બીકમ ફ્રેન્ડ્સ. દે એટલે કે તેઓ, બીકમ એટલે કે બન્યા, શું બન્યા, ફ્રેન્ડ્સ, પછી તેઓ મિત્રો બની ગયા. ઓકે, તો ગમે ને બધાને સ્ટોરી?
તો જો સ્વાધ્યાય પોથીમાં ને પેજ નંબર 55 ઉપર ક્વેશ્ચન નંબર 11 છે ને એ હમણાં જે આપણે સ્ટોરી જોઈ ને એના રિલેટેડ જ છે. તો પ્રશ્નો આપણે જોવાના છે. પહેલું છે તો આમ તમારી રીતે કરવાના છે, પણ હવે કેવી રીતે કરવા તો આપણે જોઈ લઈએ કે હુ ઇઝ એન એલિફન્ટ. હુ એટલે કે કોણ. હાથી કોણ હતો, જમ્બો કે મોન્ટી? તો કે જમ્બો. તો આપણે જે સાચો આન્સર હોય તેના ફરતે સર્કલ કરવાનું, આવી રીતે ગોળ એમ. હુ હેઝ ડ્રમ. હુ એટલે કે કોણ, હેઝ એટલે કે પાસે, ડ્રમ એટલે કે ઢોલ. ઢોલ કોના પાસે હતો, મોમ્બો કે જમ્બો? તો જમ્બો પાસે હતો ને ઢોલ, આપણે જોયું હતું વાર્તામાં, તો આપણે જમ્બો ઉપર સર્કલ કરીશું. હુ ઇઝ નોટી. તોફાની કોણ હતું, તો કે જમ્બો. તો આપણે જમ્બો ઉપર સર્કલ કર્યું. વોટ ઇઝ જમ્બો ડુઈંગ. જમ્બો છે ડુઈંગ એટલે કે કરવું. જમ્બો શું કરી રહ્યો છે, તો ઓપ્શન છે કે સ્લીપિંગ કે રનિંગ અવે. તે દૂર દોડીને જાય છે કે સૂઈ રહ્યો છે, તો તે દૂર દોડીને જતો હતો ને, તો આપણો આન્સર આવશે રનિંગ અવે. પછી છે કે વોટ ઇઝ જમ્બો ડુઈંગ. હોલ્ડિંગ. હોલ્ડિંગ એટલે કે પકડવું. જમ્બો છે વોટ એટલે કે શું, તેને શું પકડ્યું છે, બેલ્સ કે બનાનાસ. તો આપણે જોયું હતું ને એને શું પકડ્યું હતું, કોઈ અવાજ ન કરે એના માટે બેલ્સ એટલે કે ઘંટ પકડ્યો હતો. તો આપણો આન્સર આવશે બેલ્સ. તો એના ઉપર સર્કલ. જમ્બો કેન રીચ ધ બનાનાસ. હવે પૂછે છે કે જમ્બો છે એ રીચ એટલે કે કેળાના ઝાડ સુધી પહોંચ્યો હતો, યસ કે નો? તો ના, તે કેળાના ઝાડ નહીં પણ ઓનલી કેળાઓ સુધી પહોંચ્યો હતો, તો નહોતો પહોંચી શકતો ને, કેળાઓ ખૂબ જ ઊંચી હતી એટલા માટે. તો આપણો આન્સર આવશે નો. વોટ ઇઝ જમ્બો ડુઈંગ. હવે જમ્બો શું કરી રહ્યો છે, શેકિંગ ધ ટ્રી કે ક્લાઇમ્બિંગ ધ ટ્રી. હલાવવું, તે ઝાડને હલાવતો હતો કે ક્લાઇમ્બિંગ એટલે ચડતો હતો, તો ઝાડને હલાવી રહ્યો હતો. તો આપણો આન્સર આવશે શેકિંગ ધ ટ્રી. હુ ઇઝ સ્લીપિંગ ઓન ધ ટ્રી. ઝાડ ઉપર કોણ સૂતું હતું, તો કે મંકી. તો આપણો આન્સર આવશે મંકી ઉપર એટલે કે વાંદરો. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ મંકી. મંકીનું નામ એટલે કે વાંદરાનું નામ શું હતું, તો કે મોન્ટી. તો આપણે મોન્ટી ઉપર સર્કલ કરીશું. હુ ઇઝ ફેલિંગ ડાઉન. નીચે કોણ પડી ગયું, તો કે મોન્ટી. તો આપણે મોન્ટી ઉપર સર્કલ કરીશું. અને પાછળ ક્વેશ્ચન નંબર 12 છે ને એ પણ એવી જ રીતે છે, ખાલી જગ્યા હોય. તો આપણે હવે ખાલી જગ્યાઓ જોઈશું. તો પેલી ખાલી જગ્યા છે જમ્બો ઇઝ એન ખાલી જગ્યા. જમ્બો છે તે કોણ હતો, એલિફન્ટ કે ડોગ? તો જમ્બો છે તે હાથી હતો. તો આપણો આન્સર આવશે અહીં લખીશું એલિફન્ટ. ખાલી જગ્યા હેઝ અ ડ્રમ. ઢોલ કોની પાસે હતો, જમ્બો પાસે કે મોન્ટી પાસે? તો કે જમ્બો પાસે. તો આપણે અહીં લખીશું જમ્બો. જમ્બો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ ખાલી જગ્યા. સ્ટેન્ડિંગ એટલે કે ઊભા રહ્યું. જમ્બો ક્યાં ઊભો હતો, રિવરમાં કે મિડલમાં? મિડલ એટલે કે વચ્ચે. જમ્બો વચ્ચે ઊભો હતો ને, તો આપણે લખીશું મિડલ. પછી છે જમ્બો ઇઝ ખાલી જગ્યા ઇન ધ મિડલ. હમણાં જ આપણે જોયું તે વચ્ચે શું કર્યો હતો, સ્ટેન્ડિંગ કે સિટિંગ, ઊભો હતો કે બેઠો હતો? તો જમ્બો છે તે વચ્ચે ઊભો હતો. તો આપણો આન્સર આવશે સ્ટેન્ડિંગ. પછી છે જમ્બો ઇઝ ખાલી જગ્યા ગુડ કે નોટી. જમ્બો છે તે કેવો હતો, સારો કે તોફાની? તો તે તોફાની હતો. તો આપણો આન્સર આવશે નોટી. જમ્બો ઇઝ ખાલી જગ્યા હંગ્રી કે સેડ. જમ્બો છે તે ભૂખ્યો હતો ને, તો આપણો આન્સર આવશે હંગ્રી. જો અહીં જે મેં આ લાઈન કરી છે ને તે અહીં ખાલી જગ્યામાં તમારે તે સાચો આન્સર અહીં લખવાનો રહેશે. ઓકે, ખાલી જગ્યામાં મેં અહીં લખ્યા નથી, પણ તમે તમારી વર્કબુકમાં તે લખવાના છે. જમ્બો ઇઝ હોલ્ડિંગ ધ ખાલી જગ્યા. હોલ્ડિંગ એટલે કે પકડવું. તેને શું પકડ્યું હતું, ડ્રમ કે બેલ્સ? તો કોઈ જાગી ન જાય એટલા માટે એને બેલ્સ પકડ્યું હતું. તો આપણો આન્સર આવશે બેલ્સ એટલે કે ઘંટ. જમ્બો ઇઝ ખાલી જગ્યા ધ બેલ્સ. જમ્બોએ ઘંટને શું કર્યું હતું, હોલ્ડિંગ કે રિંગિંગ? વગાડતો હતો કે પકડ્યું હતું? તો તેને બેલને પકડ્યો હતો. તો આપણો આન્સર આવશે હોલ્ડિંગ. જમ્બો ઇઝ ખાલી જગ્યા થ્રુ ધ ટેન્ટ. તે તંબુમાંથી શું કરતો હતો, લુકિંગ કે જમ્પિંગ? તો કે જોતો હતો. તો આપણો આન્સર આવશે લુકિંગ. જમ્બો ઇઝ ખાલી જગ્યા અવે. તે દૂર જોતો હતો કે દોડીને ગયો હતો? તો રનિંગ એટલે કે તે દૂર દોડીને ગયો હતો એમ. ઓલ આર ખાલી જગ્યા. ઓલ એટલે કે બધા. સૂતા હતા કે સ્ટેન્ડિંગ એટલે ઊભા હતા? તો બધા સૂઈ ગયા હતા ને, તો આપણો આન્સર આવશે સ્લીપિંગ. બધા સૂઈ ગયા હતા. જમ્બો ઇઝ નિયર ધ ખાલી જગ્યા ટ્રી. જમ્બો છે તે કોની નજીક હતો, એપલ ટ્રીની કે બનાના ટ્રીની? તો કે કેળાના ઝાડની નજીક હતો એટલે કે બનાના ટ્રી. જમ્બો ઇઝ ખાલી જગ્યા ધ ટ્રી. તે ઝાડને શેકિંગ કે ક્લાઇમ્બિંગ શું કરી રહ્યો હતો? તો કે હલાવી રહ્યો હતો. એટલે આપણો આન્સર આવશે શેકિંગ ધ ટ્રી. અ મંકી ઇઝ ખાલી જગ્યા ઓન ધ બનાના ટ્રી. મંકી એટલે કે વાંદરો. તે કેળાના ઝાડ ઉપર સિટિંગ કે સ્લીપિંગ શું કરી રહ્યો હતો? તો કે સૂઈ ગયો હતો. તો આપણો આન્સર આવશે સ્લીપિંગ.
મોન્ટી ઇઝ ખાલી જગ્યા મંકી કે માઉસ. મોન્ટી છે તે કોણ હતો? તો કે વાંદરો હતો. તો આપણો આન્સર આવશે મંકી. ધ મંકી ઇઝ ખાલી જગ્યા ડાઉન, તે નીચે બેઠો તો કે ફેલિંગ પડી ગયો? તો આપણો આન્સર આવશે મંકી ઇઝ ફેલિંગ ડાઉન, યાની કે તે નીચે પડી ગયો હતો. ઓકે, તો ક્લિયર ને બધાને? આમાં કંઈ પણ તમને ડાઉટ જેવું લાગે અથવા તો કંઈ બી ક્વેશ્ચનમાં સમજ ન પડે તો તમે મને વોટ્સઅપ દ્વારા કે કોલ કરીને પૂછી શકો છો. અને આજનું હોમવર્ક તમારે મને સેન્ડ કરવાનું રહેશે. ઓકે, થેન્ક યુ.